અત્યારે આવું એટલું બોલું કારણ કે નારાજ છું. નારાજ છો? મોઢું બંધ રાખો તો જા એમ ફોડે મને હમણાં. આ એનું છે ખબર, આ રિવેન્જ જે બપોર બાઈ જતા ને એનો બદલો લે છે અત્યારે. કાઈ નહીં, ઉપવાસ કરી એમને ભૂખ નથી, ખાવાનું તો છે જ તે. મગજમારી જ નહીં, મોળું તીખું ખાવાનું ખાટું ના પડી. પાછું કે ઈ કે મારે તારા ઘરે આવું છે માસી કે કેદું નહીં કે કા આપણે ત્યાં જાય તો કે તમે ને કે લગ્ન થાય પછી બધા બદલી જાય. ઓહો ઓહો આ બદલી ગયા. व्यू पाने के लिए हम लोग टाइटल रख देते, ठीक है? પપ્પા કે રાતમાં હું જાગ્યો છું કેમ કે બે ને ગરમ પાણી કરી પાય. આની સાથે ગુડ મોર્નિંગ થઈ છે તો પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રાવણ. કેમ છે બધા એકદમ મજામાં જ હશે અને આપણે એકદમ બધા જ મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. તમે જોઈએ એમ કે હજી બંગાસા ખવાય છે અને વાગે છે 6:30 ફીટ 6:30 માં જ વાર છે. હે નીંદ તો આવે જ ને, અત્યારે તમારે 4 વાગ્યાનો ટાઈમ છે ને. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો અહીંયા આકાશ માટે ગરમ પાણી મૂક્યું છે. ઓકે ના જીવું નથી. હા મેં ધીમું કર્યું, ફાસ્ટ કરી નાખો ને. ફાસ્ટ મોર્નિંગમાં 9 પછી ઉકળી જાય ને તો ઠારવા અડધો કલાક વહી જશે. મેં કીધું એટલે સ્લો ગેસ રાખ્યો તમે. અને આમાં છે આપણે ઘી ગાયનું ઘી. સાચું કહું ને તો રોજ વાળ સેટ કરવા માટે બિલકુલ ટાઈમ નથી રહેતો અને વિખરાયેલા વાળ તો બિલકુલ ગમતા નથી. અને પહેલા તો હું અલગ અલગ ટૂલ્સ યુઝ કરતી, હેર ડ્રાય, કોમ છે તો હું બિલકુલ થાકી જાત. મારી સમસ્યાનું મને સમાધાન મળી ગયું છે. હવે છેલ્લા થોડા દિવસથી હું યુઝ કરી રહી છું અગારો પ્રોફેશનલ વોલ્યુમાઇઝર હેર ડ્રાય બ્રશ. આ સૌથી સારી વાત તો એ લાગી કે વાળ સુકવતા જ સ્મૂથ થઈ જાય છે અને વોલ્યુમ બંને મળે છે. અને બ્રશ એટલું સરસ છે કે વાળ ખેંચાય એવું જરા લાગતું જ નથી. ચારેકોર બ્રિસલ્સ હોવાથી બ્રશને રૂટ્સ પાછળ લઈ જઈ શકાય છે અને સ્કાલ્પ બિલકુલ બ્લર થતો નથી. એનું ઓવલ શેપ બેરલ હેરને નેચરલ વોલ્યુમ આપે છે અને રૂટ્સથી જ સ્ટાઇલિંગ સરળ બનાવે છે. તમારા હેર ટાઈપ પ્રમાણે સ્પીડ, હીટ, મોડ સિલેક્શન કરી શકો છો. મારા હેર થીક છે એટલે મેં હાઈ સ્પીડ યુઝ કરી છે. એનું લોંગ કોડ 360 ડિગ્રી સ્વિવલ ડિઝાઇન છે. બ્રશને હેરની આસપાસ સ્મૂથ અને અનિયંત્રિત ગતિ આપે છે. રોજ ઓફિસ કે કેઝ્યુઅલ આઉટિંગ માટે આ હેર ડ્રાય બહુ સરળ લાગે છે. પ્રોફેશનલ સ્ટાઇલ નહીં પણ ક્લીન લુક આપે છે. તમે પણ સિમ્પલ ટાઈમ સેવિંગ હેર રૂટીન શોધી રહ્યા છો તો આ બ્રશ તમારા માટે યુઝફુલ બની શકે છે. આ પ્રોડક્ટ બાય કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપેલી છે. તમે તો ઘી નાખીને બ્રશ પીવો છો. મેં વાત કરીને અમરેલી મમ્મીને કે મેં તો મમ્મી કે કેમ છે ને ફોન આવ્યો આકાશ માટે મારા બધી કેમ છે ને મેં તો ક્યાં દુખે મેં તો એમ મેં તો એરડી હમણાં પીવે છે મેં તો તે પેટ સાફ થઈ જાય મને કેરડી ગરમ આવે કે એરડી રહેવા દે તો આકાશ કીધું નુસ્ખા કરી મારી ઉપર કે નહીં પાછું મને બીજું કંઈક થાય કે નથી નતું મને પાસ હોય કે એરડી બધા પીતા જો ગરમ પાણીમાં કે ચામાં દૂધમાં જેમાં ભાવે એમાં બંધ કરી દેખાશ ના થઈ ગયું હા તો મેં કીધું બધામાં પીતા જો મેં એમ એટલે મમ્મી કહી ગયા એરડ્યું કે પેટ સાફ થઈ જવા થાય પણ ગરમ પડે કે તો મેં કીધું ઘી નાખું તો હાલે ને કે ઘી ચાલે કે ઘી તો આપણું ઠંડુ કે તો મેં આપણે ગીર ગાયનું ઘી તો છે જ ઓલરેડી. મેં કીધું આપણે ઘી અને મેં પાણી પીધું પી લે. મેં કીધું દૂધ તો ચા ના પડે કે ઈ સવાર મજા ન હોય કે પાણી જોડે કે ગરમ ગરમ ભાવે કે બીજું ન ભાવે તો ત્યારમાં જો એનું પાણી રેડી થઈ ગયું છે અને અહીંયા ઘી નાખીને તમે તમારે પી લે. અમે બહારનો નજારો અત્યારમાં બતાવીને આવી અત્યારે મોર્નિંગ બહુ આજ વહેલી થઈ ગઈ છે મારે જો અહીં 6:30 થતા આવે છે અને હું ફ્રેશ નીચે પણ આવી ગઈ છું. પપ્પાનું ટિફિન બનાવશે એની પણ આપણે બહારમાં અત્યારે મોર્નિંગમાં અંધારું છે ને ત્યાં નજારો જોઈ લઈ. દાદા ધીમે ધીમે ઉગતા આવે છે. તમે જો કેટલો મસ્ત વ્યૂ છે અત્યારમાં. તો અત્યારમાં ફૂલ અંધારું છે અને બધાય પછી દરવાજા બધાના બંધ છે કારણ કે ઓલરેડી છે ફૂલ ઠંડી એટલા માટે. પણ આપણે અહીંથી રોજ દાદા ઉગે છે તો ધીમે ધીમે મસ્ત નજારો થઈ જાય છે. અને આગળ નજારો તમે આકાશના બ્લોગમાં જોશો કારણ કે અત્યારે ફોન લઈને અહીંથી થશે તો તમે મસ્ત નજારો જોશો. દાદા ઉગતા હોય ત્યારે કેટલું મસ્ત વ્યૂ હોય છે આકાશ. અત્યારે બારમાં બધું બતાવ્યું ને કેટલું મસ્ત ઓરેન્જ હલકું હલકું થઈ ગયું છે. એક દિવસ તમે બતાવ્યું આપણે હા પણ ખરેખર કેવું થાય ખબર છે કે ઉપર ઓરેન્જ પટ્ટો હોય હા સૂર્ય ઉગતો એમનો પછી નીચે ખેતર છે તો ખેતરમાં વ્હાઈટ ચાદર હોય શેની હોય આપડા ધુમ્મસની અને નીચે લીલું ઘાસ હોય જે કે પણ ઉગ્યું હોય એટલે સીધો ત્રિરંગો જ દેખાય. હા મસ્ત નજારો દેખાય છે. બહાર તો આટલું ઘોર અંધારું છે. શિયાળો છે એટલા માટે એટલું ઊંધું અંધારું 6:30 થાય તો એક ચમચી નાખી દીધી. હા તમે કાલો નહોતું પીધું કેટલું નાખ્યું હતું કાલે તમે? નહીં કાલ નું પીધું મેં આજે ટ્રાય કરું છું. કાલે તમે મેં કીધું તો ઘી નાખવાનું તો પાણી નહોતું પીધું કાલે? નહીં અરે આ જો મોટે એક ચમચામાં ઘી એડ કરી દીધું છે એટલે મસ્ત હલાવી મિક્સ કરીને પછી ગરમ પાણી પીને પછી તમે તમારી ડ્યુટી મતલબ ચાલવાની. અને જ્યાં રીંગણા કાઢી લીધા છે રીંગણાનું શાક રીંગણા બટેકાનું શાક બનશે આજ તો મા દીકરા માટે. અમારું બપોરે નક્કી કરવાનું કે શું બનાવવાનું છે
તો બેયને રીંગણા બટાકાનું શાક ભાવે પપ્પાને બાને બેયને અમારે ત્રણમાંથી કોઈને ખવાય ભાવે તો અમને બહુ પણ શું કરી મજબૂર છે હજી થોડાક અમે એટલે એ બે માટે ત્યારે કરી નાખું કહેવાનું જ નહીં ફાવે એમ. હે કહેવાનું નહીં ફાવે સાઈડમાં મૂકી દેવાનું. હા હા પણ આ બનાવશો તો થઈ જ જાય બે ભાવતી વસ્તુ એટલે બનાવતા હોય સવારમાં એટલા માટે ટિફિનમાં છે રીંગણા બટાકાનું શાક અને રોટલી છે તો તે બનાવી લઈને અમારું ખબર નહીં શું બને બપોરે બપોરે જોયું જશે એમ તો એટલા બધા શાકભાજીવાળા સવારમાં આવતા જ 10 વાગે 11 વાગે તમે ચા પીતા એમ ચૂસકી લો છો આકાશ તમે એમ ઘી વાળું તો કેવું મજા આવે. ભાઈ મજા આવે આ તો. તો સારું અને રિયલ એક વાત બીજી એ કહું જો એરડું નાખતા ને આમ જ પીતા ને તમે હા ના. એટલે એરડું નાખીને તો કંઈક આપણે ખાવા જ મળે એરડું તો ભાવે જ નહીં ક્યાં ગયું? પેલી ફાકી નથી અહીંયા. હા કડવી કડવી તમારી હા ઇન્દ્ર જો ફાકી મને આપી છે એમની જોડે. હા એ ફાકી એટલી કડવી છે હું અત્યારમાં ઉઠ્યો ને તો એ ફાકીનો ટેસ્ટ હજી મારા મોઢામાં એમને એમ છે. હા કદાચ એની ઉપર તમે બિસ્કિટ ખાઈ લો ખાંડ ખાઈ લો સાકર ગમે એ ખાઈ લો, ખાઓ. કોઈ પણ વસ્તુ ખાઈ લો એટલો કડવો ટેસ્ટ મમ્મી રહે છે. મમ્મી એટલા દિવસથી કહેતા કે ગમે એવું ખાઈ લો ને હવારમાં કે મોઢામાં એનો એ જ ટેસ્ટ. હા એનો એ જ હોય પછી ફાકીનો ટેસ્ટ એમને મળે. કડવી જેટલી છે બહુ લાગતી છે કડવી છે પીવાય છે. હા પી જશો તમે એટલે કે એરડી વસ્તુ આખા રિયલી છે મેં મારા લાઈફમાં એરડી પીધેલું છે બહુ ટાઈમ પહેલા દૂધમાં નાખીને એક ચમચી નાખીને પીએ એટલે એટલો ટેસ્ટ ખરાબ આવે ને આમ થાય પીધા પછી વોમિટ થઈ જાય છે એરડી વસ્તુ જ એવી છે એવું થઈ જાય એમ પણ એ આવી રીતના બિંદાસથી પીતા મેં સારું કહેવાય પીવે છે મને કોઈ કીધું નથી મેં એરડી પાણીમાં નથી ભાવતું મને રોજ પીને વહી જાય છે એટલે મેં લાવી પૂછ્યું તમને આમ જ પીતા મેં કીધું કે હા મને કંઈ વાંધો નહોતો મેં સારું કહેવાય પણ આપણે ફટાફટ હવે આપણું કિચનની ડ્યુટી છે એ ફટાફટ સ્ટાર્ટ કરી દેવી આજે હું થોડીક વહેલી ફ્રી થઈ ગઈ તો વહેલી નીચે વેજ એટલા માટે રાખે છે અત્યારમાં ચાલો તમે જોઈ શકો કે હું ડેલી કઈ કઈ એક્સરસાઇઝ કરું છું અને તમે પણ ઘરે કરી શકો. ફાઇનલી 7:30 થઈ ગયા છે અને બધું જ કામ મારું કિચન ફિનિશ થઈ ગયું છે ખાલી હા ગોળા ભરવાના જ બાકી છે પપ્પાનું શાક થઈ ગયું ટિફિનની રોટલી થઈ ગઈ સવારના નાસ્તાની રોટલી ચા મૂકી દીધો છે પછી આકાશ માટે જો અહીંયા આમળા પણ ક્રશ કરીને રાખ્યા છે ફ્રેશ થવા ગયા છે એટલા માટે ને આમાં છે નિરંજન ફળનું જે પાણી આવે રાતે પલાળ્યું મમ્મી માટે છે એ તો પીને જ વયા ગયા છે અને અહીંયા એની માટે શેક માટે ગરમ પાણી મૂકી દીધું છે અહીંયા ચા પણ મૂકી દીધું પપ્પા ફ્રેશ થાય છે એટલા માટે ને શાક મસ્ત ગ્રેવીવાળું બની ગયું છે એકદમ તમે જોઈ શકો છો લસણ નાખ્યું છે ફૂલ આમાં લસણની ચટણી નાખી છે ફૂલ આમાં બાને ને પપ્પાને બેને જ ખાવું છે એટલા માટે અને અહીંયા છે રોટલી બધા માટે તો બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે નાસ્તો કરીને પછી આપણે કિચનનું કામ સ્ટાર્ટ કરશું ગોળા ભરવા છે અને કિચન ક્લીન કરવું છે પછી ઘરકામ આપણે ફિનિશ કરવાનું ધીમે ધીમે તો કોઈ નહીં આવે તો આપણે ગોળા પહેલાં ભરી જ દઈશું પછી નિરાતે નાસ્તો કરશું એટલે બાકી બધું કિચનનું કામ થઈ ગયું 7:30 વાગે ત્યાં કારણ કે વહેલી નીચે આવી હતી ને એટલા માટે તો બધું જ કામ પતી ગયું છે મારું ફિનિશ થઈ ગયું છે તો મારે અંદરથી અંદર નહીં હા સાત તો વહેલા ફ્રી થઈ જાય ક્યારેક એવા દિવસ હોય તો ક્યારેક લેટ પણ થઈ જાય ક્યારેક એવું હોય તો ફટાફટ વહેલા પણ આપણે ફ્રી થઈ જઈએ પાણી પણ જોઈને ઉકળી ગયું છે મેં ક્યારનું મૂકી દીધું છે તમે જોઈ શકો છો વરાળ નીકળવા મળી છે જો ઓ હોય બંધ કરી દો આપણે કાંઈ અહીંયા ખીચું નથી બાફવાનું તો એટલું બધું આંધણ લાવવાનું નથી આપણે એને આંધણ કહીએ જો ખીચું ક્યારેક કરવું હોય ને પાપડનું ખીચું ત્યારે આપણે એમ કે આંધણ ઉકળી ગયું છે એમ કહી અત્યારે પાણી ઉકળી ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે ચાને આપણે ગેસને ફાસ્ટ કરી નાખીએ એટલે ચાને ઉકાળો ફટાફટ કારણ કે પપ્પા ફ્રેશ થઈને આવે પહેલાં સીધો ચાને રોટલી નાસ્તો કરશે એટલા માટે અને પપ્પાનું ટિફિન પણ આપણે પેક કરી દઈએ શાક પણ થઈ ગયું છે અને રોટલી પણ થઈ ગઈ છે એટલા માટે મસ્ત પપ્પાનું ટિફિન પેક થઈ ગયું છે આપણે પપ્પાને મળી લઈએ પપ્પા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. આજ તો ટિફિનમાં તમારું ફેવરિટ શાક ભર્યું છે શેનું છે કયો તો રીંગણાનું હશે. પપ્પાને ખબર હોય કે પપ્પા હું લાવ્યો એટલે મને ખબર હોય ને પછી તો રીંગણા બટાકાનું શાક છે ને ફૂલ લસણ વાળું છે રેડી ને હાલ છે ને હાલશે, હાલશે. આજે મરચી કાંઈ નહોતું મરચા ને ફ્રીજમાં જોયું પણ
તો વાંધો નહીં. તમારું ટિફિન રેડી થઈ ગયું છે, લારીઓ હોય, મૂળા, ગાજર, જે જોઈએ બધું મળી રહે એમ ને છે. તો વાંધો નહીં, સરસ. હાલો દૂધવાળા ભાઈ આવ્યા, કારણ કે આજે છે બીજ, એટલે કદાચ એ લોકો છે ને બીજ પાળે છે એટલે રાત્રે નથી આવતા, એટલે કીધું કે આપણે સવારે લઈ લઈશું મોર્નિંગમાં, એટલા માટે. તો અત્યારે આપણે દૂધ લઈ લઈ અને આકાશ ફ્રેશ થાય પછી આપણે નાસ્તો કરી, બાકી બધું કામ પર ફિનિશ થઈ ગયું છે. અત્યારમાં જો મારી આકાશની મસ્ત ભેળ થઈ ગઈ છે રેડી. અત્યારમાં ટમેટું એક નાખ્યું, ટમેટું હોય ને તો મીઠું મજા આવે, અને દહીં, થોડી ચેવડો. હા, ચેવડો તો મેન વસ્તુ છે, તે જ ભેળ મસ્ત મજાની બનશે. અત્યારમાં તમે મસ્ત ના થોડા ગાંઠિયા ટમેટું પેલા ખાઈ લીધું મેં, હા, થોડાક મતલબ ચપટીક ગાંઠિયા ખાધા ટેસ્ટિંગ પૂરતા. કેદુના ગાંઠિયા નથી ખાધા, બહુ મન થયું ગાંઠિયા ખાવાનું. મેં ગાય તમે આવો ને ત્યાં થોડા ગાંઠિયા ને ટમેટા કટિંગ કરેલા હતા ડીશમાં, મસાલો નાખેલા હતા, થોડા ગાંઠિયા એટલા ગાંઠી બહુ મજા આવી ગાંઠી ખાવાની. મન પાછું નહોતું બોલતું, જીભને એમ કે નાખ નહીં હાલે, મેં તો પછી અમુક હેરાન થવું પડશે. મેં દહીં ને ચેવડો મસ્ત આપણી ભેળ રેડી થઈ ગઈ છે. અત્યારમાં આપણે ખાઈ લઈએ મસ્ત મજાનું, અને તમે તમારું કામ કરો ને હું ઘર કામ કરું. ખાસ એ કે મમ્મીને છે ને તબિયત બિલકુલ સારી નથી, રાતમાં ઠંડી એટલી ચડી, પપ્પા કે અને બાની એટલી ઠંડી ચડી, પપ્પા કે રાતમાં હું જાગ્યો છું, કેમ કે બે ને ગરમ પાણી કરીને પાઈશ, મને ન કહેવાય કે ના રે ના હું તો જાગો, બધાને હું જાગવું એ કે બે ને ગરમ પાણી કરીને પાયું કે બાદ સવાર ઊંઠી નીચે આવી ને 6:30 ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે, ગરમ પાણી હાલે ને એવું મેં જોયું તે હુતા હતા બરોબર છે, એટલે મેં કીધું આજે ઉઠ્યા કેમ નથી, મેં કીધું એ હુતા હતા ગોળ નાસ્તો કરવાના જાયગા જ ખાલી, એટલે બસ મેં સવારમાં કીધું ગરમ પાણી કરી દઉં કે ના ના નથી પીવું કે અત્યારમાં છે, પછી પાછું હુઈ જ ગયા નમી હુતા હુતા તે ઠંડી છે, આજ તો બહુ ઠંડી છે, આજ તો બહુ ઠંડી છે. આજ મને લાગતી હતી, હું ગયો ને સવારમાં તો મને એટલી ઠંડી લાગતી હતી, થોડીક વધારે જ હતી, એટલે દરવાજા બંધ એટલે અંદર રૂમમાં ઓછી લાગે, તો બહાર જાઓ નાખી જાય રૂમ પર ઠેર્યા હોય એટલે ઠંડી ચડવાની અંદર ઠંડી ચડી જાય એવું થાય, તો બાને અમાર જડદારન ચડી જાય. હા, મમ્મી અત્યારે સુતા છે, જઈ એમ નહીં કે બે ઊભું થાવ છે નિરાતે ઊભા થાય, આપણે નાસ્તા પાણી કરીને ઘર કામ ફિનિશ કરી લઈએ. 5 hours later. વાગી ગયા છે 12:30 અને જો મમ્મી અત્યારમાં ઉઠીને થઈ ગયા છે ફ્રેશ. પહેલા તો વેરી ગુડ મોર્નિંગ મમ્મી. અટાણે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન કા? હા, ગુડ આફ્ટરનૂન. કેક ઠંડી ચડી હતી રાતે. રાતે તો વાત પૂછવા એવી તો ક્યારે મને કોઈ દી નથી થઈ, એટલે બહુ એટલી ઠંડી. એક ગ્લાસ મોટો ગરમ પાણી પીધું, અરે બાપરે, તોય ક્યાંય ઉતરે નહીં. બે ગોદડા નાખ્યા, પંખો બંધ કર્યો, મેં કીધું આ ટાઈટ મને કોઈ દી નથી થઈ. અરે જામ અંદર એવા ઉખરાટ આવે છે, પણ મેં સુતા રહી ને તો હવે ગેમાર થઈ જાય, ઘડીક કાલ સાલ કરી તો આમ થોડીક ઊંઘ આવે કા? આવે પણ નથી આવે એવું લાગતું, હે ને? નકર નથી આવે? કડવું 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 એળિયા છે એવું મોટું, પગ જ તૂટે. એ તો કાલે ઓલી કડવી ફાકી પીધી હતી રાતે. ફાકી તો અત્યારે મેં પીધી, ઓલી મોળી કડવી તો પીસતી. કડવી પીધી ને, હાવ કડવું કડિયાતું છે એવડી કા? કડવું કડિયાતું જ હશે એ. હા એટલે જ હોય તો જ એટલું બધું કડવું લાગે ને. કડવી આખી રાત સુગંધ ન જાય, મોઢામાં જ ન જાય, સવારમાં એટલી મોઢામાં આવ્યા કરે. ગળપણ ખાઈ તો ગળપણ ખાઈ કારસી ખાઈ જરી દાણા તોય ગળપણ ન ઓલું ન થાય, કડવા. હા અને તારીખ આજે થઈ ગઈ છે 22 બરોબર છે. તમારે જવાનું તરવડે ક્યારે આવે? 22 તારીખ થઈ ગઈ છે. તો હું તો કહું છું આજે 21 તારીખ છે. ના રે 22 થઈ ગઈ છે. ફોન આવ્યો તારે જવાનું નથી, મેં કીધું મારે તો 23 તારીખ કે તને તો એમ છે ને કે 23 તારીખ કે દી છે, કાલે જ છે કે 23 તારીખ, મેં યાદ નથી, મને એમ કે આજે 21 તારીખ. ઉત્સવ ક્યારનો છે? 24, 25, 26, 27, 28. ઓહ 5 દિવસ. 5 દિવસનો છે ને? હા 5 દિવસનો છે. ઓકે, તો પછી કાલના દિવસમાં ટિકિટ લખાવવાની છે કે પરમદી ક્યારની લખાવવાની છે? જ્યારની લખાવ જ્યારની મળે ને તો આપણે કઈ એક દિન આખા પાછું. હા વહેલું તો નથી એવું કઈ જરૂરી જવું જ પડશે કા? જાવ એક દિન મોટા ને. હા એવું છે ભાઈ. વાગ્યા છે અત્યારે 12:30 ને જો અહીંયા મમ્મી હમણાં બ્લોગ ફિનિશ કર્યો છે, તો જઈએ કિચનમાં કે કિચનમાં શું બની રહ્યું છે, કારણ કે ખાલી ઓનલી અહીંયા છાશ પડી છે, બીજી કઈ તૈયારીઓ દેખાતી નથી લાગતી. આજે ખાલી છાશ જ પીવાની છે. રોટલી છાશ છે? હા, રોટલી વઘારેલી છાશ? હે વઘારેલી છાશ? હા એ સાંભળ્યું છે, વઘારેલી છાશ બધા ખાય કે. હા વઘારેલી છાશ ઘણા લોકો બનાવે. તો વઘારે ને છાશ ને શેમાં? કાચી. હા કાચી છાશ એમ. છાશ આપણે કઢી કરીને એ કઢી કહેવાય, મતલબ પાકેલી કહેવાય. હા ઉકાળતા હોય ચણા લોટ નાખીને છાશ ને સીધું તેલ મૂકી દીધું વઘાર નાખવા રાયજરું નાખીને, એટલે કાચી છાશ કહેવાય. ઓકે, તો પછી છે શું કુકરમાં બનાવવાનું? કુકરમાં તેમને સીટીઓ કરીશ મેં. ખાલી સીટીઓ થઈ છે? ઓય ખરો સીટીઓ એને કે ખોટી થઈ એને કઈ એ મમ્મી? ખાલી કુકર ની સીટીઓ કરી છે. કુકર ફાટે નહીં તો તું ખોલ દે.
બટેકાનું શાક બનાવતા છે કાંઈ તો હતું જ નહીં શાકમાં હા. અને મેં ઘણા ટાઈમથી બટેકાનું શાક ખાધું જ નથી રીંગણા બટેકા તો હતા મસ્ત ના જાય બનાવ્યું છે મારા બા હાટું અને પપ્પા હાટું અચ્છા એવું એ છે તો ભરપૂર છે એકદમ ટેસ્ટી હા. પણ આપણે ખવાય નહીં એટલે આપણે માટે તો અત્યારે કાંઈ નથી એવું જ ગણવાનું હા. તો એક બે વાર શાકભાજી આવ્યા આપણે શાકભાજી બિલકુલ શાક નહોતું સારું પપ્પા મમ્મી કઈક ભાજી કરતા હતા ને ભાજી એવી એમ કઈક ભાજી આવી લીધી પણ રાત્રે બનશે ને ભાજી અચ્છા એવું છે અત્યારે નહીં બને એમ ને ન બને ને વાર લાગી જાય એવું થાય એટલે ઓકે અને શાક છે એકદમ મોળું ચટણી બિલકુલ નથી નાખી બિલકુલ મેં તો સારામાં સારું મેં સવાર કીધું હતું ને મને જરીક આટલી હતી ને ચટણી નાખી ખબર નથી કે મારે ખવાતું નથી મેં શાક મોળું ખવડાવ જોઉં કેવું ખાય છે હવે તો નંતર હાલ છે મોળું શાક તો હું ઘણા દિવસથી ખાઉં છું ખાલી કેવું પેલું આપણે મીઠું નાખીએ છીએ. હળદર પણ હું ના પાડું તમે નહીં નાખો તમે તોય ડેઈલી નાખો છો એટલે તો આજ નથી નાખ્યું મારે ખાલી ડેઈલી મીઠું ને હળદર વાળું ખાવાનું બરોબર તેમ છતાં ડેઈલી ચટણી વાળું બનાવે છે પણ ચટણી તમને બધાને ખ્યાલ જ છે ને કેટલી ચટણી હોય માઇનર જ હોય પણ એટલી નહીં હું તો કહું છું જી નાખો જ નહીં મને તો એમ જ હાલ છે મીઠું મીઠું ને હળદર જ તે પછી જો તમે ખવડાવો તો પછી તકલીફ તો કોને મને થવાની છે ને મારે હેરાન થવાનું થાય કે ન થાય તમે વિચારો નથી વિચારતા નાખતા અમે માઇનર જ નાખતા યાર પણ અત્યારે બિલકુલ નથી નાખી માઇનો રે નહીં હવે તો નહીં નાખીએ હાવ નહીં ના જ પાડી છે મરચું તીખું જ રહેવા દો ટાઢક કરો હમણાં ટાઢક ખાવ તો કરો કાંઈ નહીં ઉપવાસ કરી એમને નાખો. ભૂખ નથી ખાવાનું તો છે જ તે. મગજમારી જ નહીં, મોળું તીખું ખારું ખાટું ના પડી. રોજ નવરા દીધું હોય. બંધ કર દો ખાવાનું જ. ના તો તકલીફ પડશે ખાવ બનાવું જ નહીં મારે કાંઈ. તો તકલીફ પડશે ભાઈ એવું છે અને ટમેટા કર્યા છે એમ ને અત્યારે હા, ટમેટા સલાડમાં કર્યા છે, હા. પાપડ ટમેટા કર્યા છે. ટમેટા એટલે ભાઈ સુધારા છે ભાઈ કર્યા આવે એ બધું હરખું જ હોય પાપડ એમાં ધોરા finish થઈ ગયા છે. હા. એટલે બનાવવા જ કાલ આવવાનું થાય, નક્કી નથી એવું છે. પપ્પાને અચ્છા. મેં કીધું પપ્પા ગળેદાન પાપડ લઈને આવ્યા. મેં કીધું, પપ્પા તમારા સિવાય કોઈ નહીં ખાવા. મેં કીધું. હા, એ તો અડદના એને જ ખાવાના, આપણે નહીં. એવું યાદ ન આવ્યું કે હું નો યાદ એવું કે અડદના પાપડ નહીં તમારે ખવાય તો? ગરમ ઈ ન ખવાય તો એ મરી આવે ને એટલે ગરમ વધારે પડે મરીના લીધેથી એટલે એ નો ખવાય આમ નોર્મલી ખાતા ને તો એ કંઈક ખાવા મળતું. પાપડ તો ખાઈ લેતા એક બે મજા આવે એટલે બળદ પાપડ તો ભાવે એટલે હાળા. જીભને તો બહુ ભાવે. જીભને બહુ ભાવે ને જીભને બધું બહુ ભાવે પેટમાં હદે નહીં કાંઈ. બધા સ્વાદ આવે. જીભને તો બધું બહુ ભાવે કરવું પેટમાં હું હદે નહીં, એવું થઈ ગયું છે. પેટમાં હદે નહીં અરે અત્યારે તો બટેકા- બટેકાનું શાક છે ને હા, જો બતાવી દઉં તમને. હા લાવ 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 એટલે બનાવી મને દીધું. મને હોદરી વળી જાય કાલે જોયું તું કાલે ગુરુકુળમાં બધું શણગાર્યું ઈ. હા ગુરુકુળનો વિડીયો છે બહુ મસ્ત શણગાર્યું છે બધી વસ્તુ હા, બધા એટલું સરસ મૂક્યું. મેદાન છે ફરતી બાજુની બધી લાઇટિંગો ફિટિંગ કરી છે ઓલો વોલીબોલનો કોર્ટ ની આખું મેદાન એ આખું શણગાર દીધું છે બહુ સરસ મેં શણગાર્યું. હા. અને તમે ત્યાં જાશો ને મમ્મી તરવડા તો દર્શકભાઈ ની એક્ઝિબિશન કરવાના છે હા 2 દિવસનો એનો 2 કે 4 દિવસનો આજે ઉત્સવ છે ને એટલા દિવસ એક્ઝિબિશન છે ત્યારે 5 દિવસ થાય ને હા 5 દિવસ એટલે એ તમને ત્યાં મળશે હા તો વિશાલભાઈની. હા વિશાલભાઈ ની બધા હશે ત્યાં દર્શકભાઈ વિશાલભાઈ ને કદાચ કિંજલબેન ની પણ આવી શકે છે અને ભાઈ જો બોલતી બંધ થઈ ગઈ અહીંયા આવીને તમારી બોલતી બંધ થઈ ગઈ એ તો ખબર જ હોય અમને. ખાલી આમ પણ એવું પાપડ વધારે જ નથી થાય. આમાં ખાલી કલર નથી એટલે મારી બોલતી બંધ થઈ છે બાકી મને સ્વાદ તો અહીંયાથી આમ હું આમ એરોમાં લઉં છું ને એકચ્યુઅલીમાં એરોમાં એટલે મસ્ત લાગે છે આમ તો અહીંયા ભાવનગરના ભૂંગા જવાનું ભોય રહેતો છે એટલે એરમાં તો હારા મારી આવે. અત્યારે આવું એટલું બોલું કારણ કે નારાજ છું એની જેમ. નારાજ છો હા, નારાજ. કોઈ બાત નહીં નારાજગી ચલેગી ક્યાં હે આ ગયો ને સીધો ઉડાડી દે હમણાં. તો ભાઈ મસ્ત બટાકાનું શાક છે હું ટેસ્ટ કરીને તમને બપોર પછી કહીશ બરોબર છે કે કેવું લાગ્યું છે કારણ કે અત્યારે તમને શેર નહીં કરી શકાય ખાઈ લેવાનું છે મને ભૂખ લાગી ને એટલે પણ નહીં સારું જ મેં બન્યું છે રિયલી આમ કેમેરો કરો રિયલી આજ તો મેં કીધું વટને ખાતે ચટણી મીઠી બિલકુલ નથી નાખી. મેં આ ચખાડ્યું ને ચટણી પર કેવું લાગે છે ને મેં કીધું. હા તો ચાલશે તમ તાર હા, મને તો ચાલશે. અને મારા રિએક્શન ખરેખર હું તમને ખાવા ટાઈમે જ હા, બતાવીશ તઈ જ બતાવીશ. જમતા ટાઈમે પહેલું બાઈટ લઉં ત્યારે જ હું મારું રિએક્શન શેર કરીશ અને- ઓકે ત્યારે પાછા અને મળીશું. પાછું સાચું કરવાનું. સાચું જ રિએક્શન આપણું રોજ હોય પેટમાં, મનમાં જરીક આમ રાખવાનું નહીં. એમ નહીં આપણા બ્લોગ ની અંદર હંમેશા આપણા સબસ્ક્રાઇબરોને ખબર છે જેટલી વસ્તુ એ બધી રોજ હોય કોઈ વસ્તુ સ્ક્રિપ્ટેડ ન હોય ઈ તો કોઈ મને- વસ્તુ તૈયારી કરી ન રાખી કે આનું આમ કરવાનું એમ આમ કેવું ક્યારે નહીં. ઈ તો હોતું ખબર છે નેચરલી જ હોય. આ તો પણ હું સામે હું વટ કરું તમને એમ થાય કે હું વટ કરું મસ્ત પેલું છે એમ. વટમાં મને ન જ હોય ખાલી વટ કરવા જોઈએ. મારા ફેમિલી ને ખબર છે જે હોય આપણે નેચરલ એમ નહીં વટમાં ન જ હોય પછી વટમાં જ આવીને તો વયા જાય પટમાં એટલે સમજી કાંઈ નહીં ચલો હું તમને ટેસ્ટ કરી વિરાલી કેવું મસ્ત બનાવ્યું છે શેર કાંઈ તો કરીશ બધા ટેસ્ટ કરશું ચટણી વગરનું હાવ નકર આપણે નાખી નોર્મલ એટલે અડધી ચમચી નાખતા સેજ લાગે કે લાલ છે એટલું જ નાખતા આ તો એટલું નથી નાખ્યું મતલબ 2 ચમચી નાખતા પણ એટલું નથી નાખ્યું ટેસ્ટ બધા કરશું કે મોળું હાવ મોળું કેવું લાગે છે એમ. ઓકે શ્યોર અને સાથે મારે એ પણ જણાવવું હતું કે કદાચ રોવાનું હોય કે એક્સિડન્ટ થયું હોય કે ઝઘડો થયો હોય કે બાધાબાધી થઈ હોય તો તમને ખરેખર બહુ મજા આવે જોવાની પણ ક્યારેક તમે એન્જોય એ પણ કરો કે જે નોર્મલ રૂટીન હોય છે એમને કારણ કે શું હોય અમને એઝ અ ક્રિએટર તરીકે બધી વસ્તુ એનાલાઇઝ કરતા હોઈએ છીએ
કે કોઈ હસી ખુશીનો માહોલ હોય, કોઈ નવી ન્યૂઝ આપતા હોય, અથવા કોઈ રડ્યું છે, કોઈ ઝઘડો થયો છે, કોઈ વાગ્યું છે, કોઈ માંદવું પીડ્યું છે, તો એમાં તમે વધારે ઇન્ટરેસ્ટ લો છો, તો એ જ ઇન્ટરેસ્ટ તમે નોર્મલી જે આપણા બ્લોગ્સ આવતા હોય છે એમની અંદર પણ તમે દર્શાવો, કારણ કે તો અમને ખ્યાલ આવે કે અમારું પબ્લિક એકચ્યુઅલમાં રિયલી અમને કેવી રીતે જોવે છે. ઠીક છે. એનીવેઝ, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો. ખબર પડે હા, કારણ કે ફેમિલી જે રૂટીન ફેમિલી એકદમ બંધાઈ ગયેલું છે એ તો રોજ જોવે જ છે. હા. ગમે એવા અમે બ્લોગ અપલોડ કરીએ, મતલબ રોવાના સેડ હોય કે કંઈક એક્સાઇટમેન્ટ હોય કે શોપિંગ હોય, બધા ડેલી જોવે છે. પણ અચાનક એવું હોય ને કે બે જણા ઝઘડો થયો, એમ છે ને કે એક્સિડન્ટ થયું, એમ છે ને કે હોસ્પિટલ દાખલ કરી, તો 50 માંથી સીધા લાખ પોગી જાય. એટલે અમને એમ થાય કે આજકો આવે કે આ છે હું બધું આ છે હું એમ ના સિરિયસલી ફૂગો થઈ ગઈ, ફૂગો થઈ ગઈ, ફૂલકા બની ગઈ. હા, વધારે પડતું બળી ગઈ એવું થાય. એટલે આવું થાય આપણે વિડીયોમાં ક્યારેક હા, કામ ફુગાવો આવી જાય કે તો ફ્લો આવે ક્યારેક ફ્લો આવી જાય. તમે એવું કહેવા માંગે કે રોજ એટલો ફ્લો આપો એમ વાત. યસ, ક્યારેક નહીં. ડેઈલી ના માટે ડેઈલી જે કે પણ અમારી રૂટીન લાઈફ હોય છે તમે એ રીતે એન્જોય કરો, જે રીતે તમે હસી ખુશીના પળ હોય છે, ક્યારેક કોઈ સેડ ન્યૂઝ હોય છે, કોઈ બેડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, એમની અંદર તમે જે રીતે એન્જોય કરતા હોય છો એવી જ રીતે નોર્મલ રૂટીનની અંદર કરો છો, કારણ કે 365 દિવસ છે, ક્યારેક કોઈ દિવસ સરખા ના પણ હોઈ શકે, તો એને એવી રીતે જોયો અને આપણે એન્ટરટેનમેન્ટ કરો અને સાથે એપ્રિશિએટ કરવાનું પણ તમારે ભૂલવાનું નથી, કારણ કે તમારી એક મસ્ત મજાની કમેન્ટ હોય ને તો અમને એમ થાય કે ભાઈ નહીં, આપણા સબસ્ક્રાઇબરને મસ્ત મજાની કમેન્ટ બીજી આવી વાત એ કે આપણે નોર્મલી આપણે તમે છો એમ અમે છીએ. Yes. એવું નથી કે અમને કઈ થાય જ નહીં કોઈ દિવસ. તો તમારું ફેમિલી છે, તમે વર્ષમાં જોવો તો તમે પોતે વિચાર કરજો આપણી ઘરે પ્રોબ્લેમ ક્યારે શું હતો, ક્યારે કોણ બીમાર પડ્યું હતું. વર્ષમાં 5 જણા રહેતા તો કોકને તો કઈ ખરખું ન જ હોય ને. એમાં આપણે રિયલી જ છે, અમે કઈ રોબોટ નથી. તમારા ઘરે કોઈ કઈ દુઃખ આવે જ નહીં, કોઈ બીમાર પડે જ નહીં, કે કોઈ ઝઘડો થાય જ નહીં. જેમ તમારા ઘરે છે એમ જ નેચરલ અમારા ઘરે બધું થતું હોય છે. ક્યારેક મૂડ સરખો ન હોય તો એ અમે અમુક કામ કરવું પડતું, અમુક આજે બ્લોગિંગ છે તે મારું મૂડ થોડુંક નહોતું, ભાઈ મારે નથી શૂટિંગ કરવું, આખા ક્યારે કરવું, જમે પછી ત્યારે કરશું, પણ આમ કેમેરા લીધો તમે કીધું એને નથી બોલવું, ઝઘડો છે મારે. આવું મોટું બધાને ઘરે હાલતું, પણ અમારે શું છે આપણે બ્લોગિંગ છે ડેલી તમને બધા રૂટમાં તમને શેર કરીએ એટલે તમને ખ્યાલ આવે કે અમારા ઘરે શું શું થાય છે એટલા માટે. યસ, અને આ વસ્તુ ડેઈલી લાઈફસ્ટાઈલ માટેની છે, તો એને તમે એ જ રીતે એન્જોય કરો, અને સાથે જો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ્સ કરી. મારી ભાણકી માર જેવી હોશિયાર જ હોય ને. હું આરું હા મને કે વિડિયો કોલ કરો એ કે હા વિડીયો કોલ કરું કરો. તો અત્યારે આરુનો ફોન આવ્યો હતો, વિરાલી યાર વાત કરવી હતી કે વિરાલી માસી ક્યાં છે, માસા ક્યાં છે, શું કરે છે એમ, એટલે વિડીયો કોલ કરે છે હમણાં, અને અત્યારે પહેલું બાઈટ લઈએ ને ટેસ્ટ કરીએ કેવું લાગે છે. એમ છાશ નથી આપી? ખરેખર મસ્ત લાગે છે. આપજો. આ કેવો ટેસ્ટ લાગે ખબર છે? કેવો લાગે? વિરાલીને આપી આપણે બાફેલા ને શેકેલા હોય ને હમ એ રીતે બટેકાનો ટેસ્ટ આવે છે પ્રોપરલી. મરી મસાલા નાખે ને તો ન આવે, અત્યારે પ્રોપરલી બટેકાનો ટેસ્ટ આવે. ખરેખર બહુ મસ્ત બન્યું છે. સારું ભાવે એવું. હા હા, ભાવે એવું મસ્ત બન્યું છે. તો પછી કે ઈ કે મારે તારા ઘરે આવું છે માસી કે કેતું નહીં કે કા આપણે ત્યાં જાય તો કે કે બામાં વિરાળી માસી વાત કરી કે એમ. હવે બધાને તેડાવવા પડશે, કિંજલ બેન ને દર્શકભાઈ ને બધાને. પણ કોઈ ટાઈમ ક્યાં છે? ટાઈમ નથી તો. તો વિડીયો આપણે કરી છી. હા હા, પેલા ત્યાં આપણે જોઈ જાય ને તો બધા હરખું બોલશે નહીં. હાલો ક્યાં આવું છે? ક્યાં આવું? હરખું મોઢું તો દેખાડો એનું કઈ હરખું બોલે ઈ. અરે પણ ક્યાં આવું છે તારે? તો બસમાં બેસી જા. બસમાં બેઠી હતી તું? હમણાં કે મને કે હું બસમાં જ બેઠી છું. મેં કીધું તું બસમાં બેસી જા. મેં કીધું એટલે કાલે વાર સુરત આવી જા. મને કે હું બસમાં જ બેઠી છું. બધાય ખડી પડ્યા ન્યા બધાય. હું વિરાળી મજા આવી તાર? આકાશ ને હું બોલ, હું કરશો હે? એ ડીંગલી લે કઈ આવું તારે? સુરત 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 હું કહે છે? હું કે છી? બોલ બોલ હવે બોલ. વટે ચડવું તું ને, કેમ નો થયું? જોડાય. હે કેવું લાગ્યું છે? તો મેં બનાવ્યું એટલે મસ્ત બન્યું છે. જો પાસી તો પડશે જ નહીં કે તમે. હનુમાન કોણ ડાકે કે? હા મેં બનાવ્યું છે. એનું બધું આરું જ હોય એમ. હા એટલા મસ્ત છે. મસ્ત છે એમ ને? એટલા મસ્ત છે. એને મસ્ત જ છે. મસ્ત ટેસ્ટ બન્યો હસાવાનું છે. છે. હા હા Really? હા. મને નહોતી ખબર કે આટલું સરસ બનતું છે એમ. હે ને, અમે તે દિવસે બાર અમે નહોતા ગયા રવિવારે, ત્યારે મેં ખાધું હતું ને ખાલી સેવ ટમેટાનું. એણે મને મસ્ત શાક બનાવીને આપ્યું હતું. તો એ મને એમ થયું કે ખાલી હળદર ને મીઠાવાળું શાક ચટણી વગરનું બહુ મસ્ત બને એમ. બરાબર. ત્યાંથી તો ખૂબ સરસ અમે ખાધું હતું, મસ્ત રોજ મજા આપણે આવી આવું ગઈ બનાવશું.
ચલો તો હવે ખાઈ લઈએ ઓછી લઈને બરોબર તો આ તો હારા મારું 5 hours later. વાગી ગયા છે 5 અને અહીંયા જો પિસ્તા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આપણે એક જ ફાડું કેમ આવ્યું? બીજું ફાડું કેમ દેખાણું ને? બીજું ખોવાઈ ગયું. હા છે ને પણ 2 ફાડા થઈ જાય દર વખતે. એ વિરાલી હા. ગિરીશ કા ગાના સુનેગા. માજા મૂકી દે 5 વાગ્યા ને કેટલા વાગ્યા આવે ત્યારે ટાઈમ જોઈને તમને કહું આમ તો 4:45 ની 4:06 થયા છે અહીંયા કલાકથી માજા મૂકી છે ગિરીશ કા ગાના સુનેગી છે હું પણ બહુ ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ વાયરલ થઈ છે કે ભાઈ ગિરીશ કા ગાના સુનેગા ક્યાં મને ખબર નથી. તો એટલે અત્યારે જો ભાઈ હું ને વિરાલી પિસ્તા ખાઈએ છીએ અને એ બધું ન કોકે ભાવે. કોકે મને કેમ ખોડે ખબર છે? મોઢું બંધ રાખો તો જા એમ ખોડે મને હમણાં. આ એનું છે ખબર આ રિવેન્જ જે બપોર બાજે તને એનો બદલો લે છે અત્યારે તમે જોયો ને આ એનો બદલો લે છે વિરાલી. પેલા તો હું લઈને બેઠી અને જઈ હોય ને હું પેલા ખોલીને એના મોઢામાં આપું હા પીસ્તો લઈને બેઠી કે એટલે મેં ફોતરું કાઢ્યું વિરાલી તને દેખાણું નહીં આમાં ફોતરું હતું ને મેં સાઈડમાં મોઢામાં લઈને કાઢ્યું અને પછી તને મેં ભી મારી હજી તો બેઠી ને કે તને જ લાગતું મારે 2 દાણા રાખવા જોઈએ બીજામાં સિયાજી કેટલા બધા મેં દઉં ઊભી થઈ ગઈ મેં મારે ખાવા જ નથી મેં દઉં નાથ પકડીને બેઠા બે પરાણા બેઠા પછી મોટા ભી મારી ખોડે મને ખાઈ કે મને આમ ભાઈ આવો પ્રામ મેં આવું છે કેતા હોય ને કે લગ્ન થાય પછી બધા બદલી જાય. ઓહો ઓહો આ બદલી ગયા હમ ના ના તમે થાતો ન માનતા એટલે ઝઘડો થતો હોય અત્યારે આવું થયું એટલે કહું છું પણ એવું નથી કે લગ્ન ત્યાં પછી બદલી ગયા એ વાક્ય ખાલી ખોટું છે ખાલી ઘણા એવું બોલતા હોય કે લગ્ન ત્યાં પછી સાવ બદલી ગયા એમ અમુક વસ્તુમાં બદલવો પડતો હોય બદલતા હોય કે નક્કી ન હોય. એક મેં છે ને આજે રીલ્સ જોઈ હતી એની અંદર છે ને બહુ મસ્ત વાક્ય કીધું હતું કે લગ્ન પછી છે ને એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું હંમેશા માટે. એ સેન્ટેન્સના 2 મિનિંગ થાય અને બહુ નાનામાં નાનો શબ્દ છે. હવે એ શબ્દનું નામ છે 2 કિલોમીટર. હવે 2 કિલોમીટર એટલે એના 2 મિનિંગ કરી શકાય છે કે 2 કિલોમીટર એટલે શું કે પહેલી વસ્તુ તો કે તમારી લાઈફની અંદર ગમે ત્યારે કોઈ પણ વસ્તુ એકાબીજા વચ્ચે ક્રિએટ થઈ હોય કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કોઈ પણ વસ્તુ થઈ હોય બરોબર છે તો 2 કિલોમીટરનો મિનિંગ તો એવો થઈ શકે કે 2 કિલોમીટર ઘડીક દૂર જતા રહે એમથી. એટલે જે કંઈ પણ સિચ્યુએશન છે શાંત પડી જાય એકાબીજાને સામે આનબન થયું હોય બોલવું ચાલુ હોય એ શાંત પડી જાય. અને બીજો મિનિંગ 2 કિલોમીટરને લખાય કેવી રીતના ઇંગ્લિશમાં લખવું હોય તો શોર્ટ ફોર્મમાં કે ટુ અને કે અને એમ તો ટુ કે એમ એટલે એનો મિનિંગ શું થયો એનો મિનિંગ શું થયો તું કે એમ. બસ આ જ કે શબ્દ કે તમે એપ્લાય કરી દે કે કાંઈ પ્રોબ્લેમ આવે તમે કહેજો કે કા 2 કિલોમીટર આગળ હોઈ જવાનું કાંઈ કે તું કે એમ તમારે પહોંચ નથી પડતું 2 કિલોમીટર 2 કિલોમીટર રૂમની બાજુ તો પહોંચવું પડે નહીં મને કે તને જો હું રિહાણી તો મને મનાવે હા ની રિહાણા હોય ને અને બોલવાનું હોય ને એનું મન ધારણ કરી લો મન એને પોહાય નહીં મન પોહાય નહીં રૂમની બહાર પગ મન મેરે કો પસંદ નહીં હે રૂમની પગ બહાર જાય એને ગમે નહીં મતલબ કે તમે હામી બેન વાતનું સોલ્યુશન કરે એમ મને એમ થાય કે ભાઈ મગજ બે અંતર પેલા હોય ને તો હું ઘડીક બોલું જ મારું કામ કરવા બીજે જ રહી જાવ અને એ ઘૂરી ખાય એમ નહીં તું તાત્કાલિક મને એમ થાય તાત્કાલિક કદાચ વધારે ઓલું થાય સ્પોટ થાય એટલે એ તો કહું છું એટલે કઈ પણ સિચ્યુએશન છે શું કરવાનું 2 કિલોમીટર આગળ હોઈ જવાની મારી સિસ્ટમ તો એવી જ છે પહેલાથી હું તો નીચે કામ કરવા ક્યાંક ક્યાંક થતું હોય રોજ નું થતું હોય ऐसा कुछ होता रहता પણ આવી જ આપણે બધાને જીવનમાં આ રીતના બધું હાલતું જ હોય બધાને ઘરે નાના મોટા ઝઘડા થતા જ હોય એટલે આમાં કઈ એવું બધો સિરિયસ ઝઘડો નથી થયો એટલે તમે એમ ના વિચારતા જસ્ટ શું એક નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એમ મને જે જવાબ જોઈતો વિરાલીએ જવાબ ના આપે એટલે થોડી ઘણું થાય એ મને કીધું કેમ નહીં તું હામું કેમ ન બોલી એમ હામું મીન્સ કે હામો જવાબ કેમ ન આપે કાંઈ વાંધો નહીં ચાલો હવે પિસ્તા ખાઈ નકર પછી આની આ વાતોમાં પિસ્તા પડ્યા રહેશે ને વિરાલી ખાઈ જાય છે હું તમારે વાતો કરવાનું રહીશ ને તો કહું ને તો મોસ્ટ ફેવરેટ ડ્રાય ફ્રૂટમાં હોય ને તો પિસ્તા કાજુ બદામ બધું સાઈડમાં પણ આ પિસ્તા હું કહું છું થોડાક જ રહેશે ને લાવવા પડે યાર કિલો લઈને ખાવા ઘાસ ખાધા એમ થવું જોઈએ हाँ और सच्ची में कभी ऐसा मत सोचना कि सिर्फ व्यू पाने के लिए हम लोग टाइटल रख देते हैं ठीक है कुछ ऐसे बुद्धू लोग होते हैं जो जिसको पता नहीं होता कुछ चीज़ें ऐसी कि फोकट का एक ज्ञान दे देते हैं ये है वो है ये है लेकिन देख लेना 2 साल से ये मेहनत कर रही है तो उसने कोई भी ऐसा टाइटल या कोई भी ऐसा फोटो डाला हो कि जहाँ पर जैसा हमारा कंटेंट है इस टाइप का कंटेंट हमने नहीं डाला हो ठीक है जिस लोगों को भी समझ में आता है वो लोगों को पता ही है उसको कुछ बोलना ही नहीं है मेरे को लेकिन जिन लोगों को पता नहीं चलता ना कि जो फोटो है उसके हिसाब से कुछ भी कंटेंट नहीं है तो ज़रा अपना दिमाग लगाना जहाँ पर क्वेश्चन मार्क किया है वो तो सोचना कुछ हिंट्स भी हो सकती है कुछ हिंट्स नहीं भी हो सकती है तो ऐसा कुछ होता है तो कभी ऐसा सोचना हर बार ऐसा नहीं होता कि जो फोटो में है वो चीज़ होनी चाहिए ठीक है ना एनीवे चलिए एंजॉय कीजिए